શ્રદ્ધા ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમરૂપી આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે અનંત અનાદિ વડનગર ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ભવ્ય ડમરૂ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। અંદાજે 108 જેટલા ડમરૂ વાદકોએ આ ડમરૂ યાત્રામાં જોડાયા હતા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ડમરૂ વગાડીને ડમરૂ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો અને તેઓ પણ જોડાયા હતા। શર્મિષ્ઠા તળાવથી શરૂ કરવામાં આવેલ આ યાત્રા સમગ્ર વડનગર બજારમાં થઈને દેવાધિદેવ હાટકેશ મંદિર ખાતે પહોંચી હતી। સમગ્ર વડનગર આજે શિવમય બની ગયું હતું। હાટકેશ મંદિર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પૂજન અર્ચન કરીને હાટકેશ દાદાના આશીર્વાદ મેળવીને શિવ ભક્તોને પ્રસાદી વેચી હતી। ખાસ કરીને અનંત અનાદિ વડનગર હવે સમગ્ર વિશ્વનું પર્યટન સ્થળ બનવા જઈ રહ્યું છે। श्रावण मास के पहले सोमवार के दिन वडनगर के लोगों ने साथ में मिलके हाटकेश्वर महादेव जी की पूजा अर्चना के लिए एक बहुत ही भव्य डमरू यात्रा का आज आयोजन किया गया। पूरा श्रावण मास यहाँ प्रभात फेरी के साथ साथ डमरू यात्रा के माध्यम से शिव भक्ति के लिए गांव के लोग हाटकेश्वर महादेव मंदिर तक जाएंगे। इसी प्रकार से राज्य एवं देश भर से यह ऐतिहासिक पौराणिक शिव जी के मंदिर पे जब हजारों की संख्या में लोग यहाँ आते हैं तो उनकी शिव भक्ति के लिए भी खास आयोजन हर रविवार के दिन किया गया। बहुत बहुत आभार।